હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં તમારું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 29 અને 30 જૂન 2025ના મહત્વના કરંટ અફેર્સ. જે તમને ખરેખર ખૂબ ઉપયોગી થશે. પરંતુ એ પહેલા એક રિક્વેસ્ટ જરૂરથી કરીશ કે તમે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો. અને હા, આઈ હોપ કે તમે નોટ અને પેન પણ લઈ લીધી હશે. અને આ વિડીયોની પીડીએફ પણ તમને મળી જશે જો તમે નોટ અને પેન ના લીધી હોય તો. ખરું ને ફ્રેન્ડ્સ? પરંતુ હા, તમારા મિત્રો સાથે જલ્દી આ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને તેઓ પણ મસ્ત મજાની માહિતીથી વંચિત ન રહી જાય. ખરું ને? તો ચાલો બિલકુલ પણ સમય બગાડ્યા વગર શરૂ કરી દઈશું. ચાલો આપણે આજનો પ્રથમ પ્રશ્ન જોઈશું. સલખન ફોસિલ પાર્ક ને યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સાઇટની કામચલાઉ એટલે કે ટેન્ટેટિવ યાદી કહે છે આપણે અંગ્રેજીમાં, એમાં સ્થાન મળ્યું છે. તો એ ક્યાં આવેલી છે? સલખન ફોસિલ પાર્ક ક્યાં આવેલો છે? તમને સિમ્પલી એમ પૂછ્યું છે અહીંયા. બોલો, ખ્યાલ હોય તો તમે કહી શકો છો. ખ્યાલ છે? ચાલો હું તમને કહી દઉં. અહીંયા આપણો જવાબ શું આવશે? પહેલા તો આપણે ઓપ્શન જોઈ લઈએ કે કયા કયા છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર. તો આપણો જવાબ અહીંયા આવશે ઓપ્શન બી, ઉત્તર પ્રદેશ. ઓકે, હવે આપણે જોઈ લઈશું એની ડિટેલ હોય એટલે આપણે વિધાન વાક્ય પૂછાય તો પણ આપણો જવાબ આવડે. ખરું ને ફ્રેન્ડ્સ? અને હા, તમે જીસીઆરટીના જે પણ એમસીક્યુ તૈયારી કરતા હોય તો મેં ધોરણ 10 થી લઈને અત્યારે 12 જે મોટા સ્ટાન્ડર્ડની છે એમાંથી મેં મસ્ત મજાના એમસીક્યુ બનાવી છે. કાલે મેં બીજો પાર્ટ મૂક્યો છે, તો તમે એક વખત જરૂરથી જોઈ લેજો. 20 જ પ્રશ્ન છે, પણ એ 20 પ્રશ્નમાં મોસ્ટલી બધી જ ડિટેલ્સ મેં કવર કરી છે, જેથી કરીને વિધાન વાક્ય આવશે ને તો પણ તમારું ક્યાંય નહીં જાય. અને ટૂંક સમયમાં એનો પાર્ટ 3 પણ શરૂ થઈ જશે. અને આ બધા જ પ્રશ્નો મેં જે ટેક્સ્ટ બુકમાં પાછળ એમસીક્યુ હોય છે એ જ મૂક્યા છે, બેઠા ને બેઠા. પરંતુ ડિટેલ્સ મેં બધી અંદર મૂકેલી છે મારી રીતના એ બુક્સમાંથી ભેગી કરીને. તો પ્લીઝ ફ્રેન્ડ્સ, એ વિડીયો પણ તમે એક વખત જરૂરથી જોઈ લેજો અને તમારા મિત્રો સાથે એને ફટાફટ શેર પણ કરી લેજો. ચાલો હવે આગળ વધી જઈશું. તો આ ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં. ઓકે, સોનભદ્રમાં, ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં આવેલો સૌથી જૂનો અશ્મિ પાર્ક છે. કેટલો? તો 1.4 અબજ વર્ષ જૂના અવશેષો પણ અહીંથી મળ્યા છે, જે પૃથ્વીની પ્રારંભિક અવસ્થાને પણ પ્રતિબિંબિત કરે છે. લીલી શેવાળ કે પેટ્રોમેટાલાઇટ્સ અહીં મળ્યા છે. યુપી ઇકો ટુરિઝમ ડેવલપમેન્ટ બોર્ડ અને બિરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોલિયોસાયન્સ વચ્ચે આ માટે એમઓયુ થયા છે, જે હેઠળ અહીં સંશોધન પણ શરૂ થયેલું છે. સમજાય ગયું? કેટલું બધું અગત્યનો પોઈન્ટ છે કે આપણો જે સાંસ્કૃતિક વારસો છે એમાં આ પ્રશ્ન 100% આવી શકે છે. બરાબર. અચ્છા, તો આના ઉપર વર્લ્ડ હેરિટેજ સાઇટની કામચલાઉ યાદીમાં સ્થાન મળ્યું તો અત્યારે આપણે 43 વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. બરાબર. 40મી આપણું ધોળાવીરા હતી ગુજરાતની. તો ગુજરાતની કેટલી હેરિટેજ સાઇટ છે? કુલ 4. કઈ કઈ? સૌથી પહેલા ચાંપાનેરનો કિલ્લો, પછી આવશે રાણીની વાવ, પછી આપણું અમદાવાદ સિટી અને છેલ્લે ધોળાવીરા. અચ્છા, 43મી વર્લ્ડ હેરિટેજ સાઇટ કઈ છે? તો ચરાઈદેવ, રાઈટ, મૈદમ, રાઈટ. અને એ ક્યાં આવેલું છે એ તમારે મને કહેવાનું છે. હવે આપણે આગળના પ્રશ્ન તરફ વધીશું. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આને તમે લગાવીને રાખજો 7 સ્ટાર, કે આ ક્વેશ્ચન 100% તમારી આવનારી પરીક્ષામાં આવશે જ. ભારતનું ત્રીજું સંપૂર્ણ સાક્ષર રાજ્ય કયું બન્યું છે? આપણા હમણાંથી રોજ શીખી રહ્યા છે, રાઈટ, કે પ્રથમ રાજ્ય કયું હતું, બીજું રાજ્ય કયું છે અને હવે ત્રીજું રાજ્ય પણ સંપૂર્ણ સાક્ષર રાજ્ય મળી ગયું છે આપણને. કયું છે એ આપણે પૂછ્યું છે. ઓપ્શન એ મિઝોરમ, ઓપ્શન બી ગોવા, ઓપ્શન સી ત્રિપુરા, ઓપ્શન ડી મેઘાલય. તો તમને સૌને ખ્યાલ હશે કે કયું રાજ્ય છે? ઓપ્શન સી ત્રિપુરા. કયું આવશે આપણો જવાબ? ઓપ્શન સી ત્રિપુરા. ક્લિયર? હવે આપણે જોઈશું કેવી રીતે એને ટેગ મળ્યું છે. તો ઉલ્લાસ નવ ભારત સાક્ષરતા અભિયાન હેઠળ આ ટેગ મળ્યું છે. તો ઉલ્લાસનું પૂરું નામ પણ આપણે સાથે યાદ રાખી લઈશું, જેથી કરીને વન લાઇનરમાં પૂછાય તો પણ આપણને ખ્યાલ રહે, કે પછી વિધાન વાક્ય બનાવે. તો અન્ડરસ્ટેન્ડિંગ લાઈફ લોંગ લર્નિંગ ફોર ઓલ ઇન સોસાયટી ન્યૂ ઇન્ડિયા લિટરસી પ્રોગ્રામ 2022માં લોન્ચ કરવામાં આવ્યું હતું. એ તમારે ક્લિયર કરી દેવાનું છે. બરાબર. હવે સાક્ષર કોને કહેવાય છે? સંપૂર્ણ સાક્ષર તો જ્યારે 95% કે તેથી વધુ સાક્ષરતા કોઈ રાજ્ય પ્રાપ્ત કરે ત્યારે તેને સાક્ષર કહેવાય છે. અને સાક્ષર એટલે
એવું નથી કે 10મું પાસ કે 12મું પાસ થઈ ગઈ વ્યક્તિ ગ્રેજ્યુએટ થઈ એને લખતા વાંચતા પોતાનું નામ લખી વાંચી શકે ત્યારે પણ એને સાક્ષર ગણવામાં આવે છે. જનરલી સરકારની વ્યાખ્યા આ હોય છે. બરાબર, તો યાદ રાખજો ત્રિપુરા. અને પ્રથમ કયું હતું તો મિઝોરમ, ગોવા અને ત્રિપુરા. મેં પ્રથમ ક્રમ પ્રમાણે જ આપ્યા છે તમને, જેથી કરીને તમને ક્રમ વાઇઝ જ યાદ રહે. બરાબર, હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ તો શું છે આપણું. અને હા, તમારે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આને તમારે યાદ રાખવાનું કે પ્રથમ સ્ટેટ કયું છે, ફર્સ્ટ લિટરેચર કયું રાજ્ય છે એમ. બોલો. બોલો, તમને ખ્યાલ હોય તો મેં હાલ જ કહ્યું છે. તો જેમ કે મેં તમને કહ્યું છે, પહેલું આવશે મિઝોરમ, પછી બીજું ગોવા અને ત્રીજું ત્રિપુરા. ત્રિપુરાને બાંગ્લાદેશની સરહદ ટચ થાય છે, એ પણ તમારે યાદ રાખવાનું છે. બરાબર, હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ડેઝ હોય એટલે હંમેશા પૂછાતા હોય છે, રાઈટ. તો આપણે જોઈશું કે નેશનલ સ્ટેટિસ્ટિક્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે. ઓપ્શન એ 29 જૂન, ઓપ્શન બી 28 જૂન, ઓપ્શન સી 30 જૂન કે પછી ઓપ્શન ડી એક પણ નહીં. તો અહીં આપણો શું જવાબ આવશે, તમને સૌને ખ્યાલ હશે, રાઈટ. શું આવશે આપણો જવાબ? આપણો જવાબ આવશે ઓપ્શન એ 29 જૂન. કયો નેશનલ સ્ટેટિસ્ટિક્સ ડે ઉજવવામાં આવે છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ તો શું છે કે ક્યારથી ઉજવાય છે, 2007 થી. ઘણી વખત તમને સિમ્પલ વન લાઇનર આપે છે કે નેશનલ સ્ટેટિસ્ટિક્સ ડે 29 જૂનના રોજ ઉજવાય છે. તે દિવસ ઉજવવાની શરૂઆત ક્યારથી થઈ હતી. હવે પેપર સેટ કયો ડે કયા દિવસે છે એમ નથી પૂછતા, પણ ક્યારથી થઈ હતી કે તેની થીમ એ વગેરે પૂછાય છે, રાઈટ. અથવા તો કયું મંત્રાલય ઉજવે છે. હવે માઇન્ડસેટ પણ ચેન્જ થયું છે પેપર સેટરનું, તો આપણે પણ આપણું માઇન્ડસેટ ચેન્જ કરવું પડશે. અહીંયા મેં સિમ્પલ ક્વેશ્ચન એટલા માટે બનાવ્યો છે કે તમને યાદ રહે. તો 2007 થી ઉજવાય છે, બરાબર. આ વર્ષની થીમ શું છે તો 75 years of a national sample survey. અચ્છા, કોણ ઉજવે છે? મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ પ્રોગ્રામ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન દ્વારા ઉજવવામાં આવે છે. કેમ ઉજવવાનું છે ઉજવે છે? અરે, આ વર્ષે આ થીમ કેમ છે તો નેશનલ સેમ્પલ સર્વેના 75 વર્ષ પૂરા થયા છે એટલા માટે યાદ આ થીમ રાખવામાં આવી છે. અને એની યાદમાં એક સ્મારક સિક્કો અને પોસ્ટલ ટિકિટ પણ બહાર પડશે. હવે જુઓ, NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન મુખ્ય મથક દિલ્હીમાં છે. સ્થાપના 1950માં. ઓકે, મુખ્ય 4 ભાગ છે. કયા તો સર્વે ડિઝાઇન એન્ડ રિસર્ચ ડિવિઝન, ફિલ્ડ ઓપરેશન ડિવિઝન, ડેટા પ્રોસેસિંગ ડિવિઝન અને કોઓર્ડિનેશન એન્ડ પબ્લિકેશન ડિવિઝન. ઘણી વખત જીપીએસસીની જે ડીવાયએસઓની છે તો તમને એનએસએસઓના 4 ભાગ કયા છે એ પૂછી શકે છે. કાં તો બધા આપી દે અથવા તો એક ના આપે અને પછી નીચે આપી દે કે બધા વિધાન સાચા છે, 1-2 સાચું છે, 2-3 સાચું છે. તો તમને ખ્યાલ હશે તો આવડી જશે. કોની યાદમાં ઉજવવામાં આવે છે તો પ્રોફેસર પ્રશાંત ચંદ્ર મહાનોબેલિસ્ટની યાદમાં ઉજવવામાં આવે છે. અરે અહીંયા એક હા, તમારે એ યાદ રાખવાનું કે બીજી પંચવર્ષીય યોજનાનો ડ્રાફ્ટ પણ એમણે તૈયાર કર્યો હતો. તો એ મહાનોબેલિસ્ટ મોડેલ પણ કહેવાય છે. ક્લિયર? તો એ પણ તમારે યાદ રાખવાનું છે કે બીજી પંચવર્ષીય યોજનાનો ડ્રાફ્ટ તેમણે તૈયાર કર્યો હતો. તમારી નોટબુકમાં નોટ કરી લેજો, બરાબર, કે બીજી પંચવર્ષીય યોજનાનો ડ્રાફ્ટ તેમણે તૈયાર કર્યો હતો એટલા માટે. અને એક જાણીતા ગણિત શાસ્ત્રી, આંકડા શાસ્ત્રી બધું જ હતા એમ કહી શકો છો ને તમે. કોણ હતું તો જાણીતા ગણિત શાસ્ત્રી હતા. બીજી પંચવર્ષીય યોજના, તો તમે બીજી પંચવર્ષીય યોજના વિશે મને કંઈ કહી શકશો? એનું વર્ષ કયું છે? બોલો, તમને ખ્યાલ હોય તો મને કહી શકો છો કે બીજી પંચવર્ષીય યોજનાનું
વર્ષ કયું હતું? તો આપણે યાદ રાખી લઈશું 1956 થી 1961 સુધી. બરાબર છે, યાદ રાખજો. અને કોણે ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો? તો પ્રોફેસર પીસી મહાલનોબિસના મોડેલ ઉપર આધારિત હતી અને ઔદ્યોગિકરણ શરૂ કરવાના ઉદ્દેશ હતો. બરાબર છે. અને હા, આ દરમિયાન ઔદ્યોગિકરણ હતું તો 3 સ્ટીલ પ્લાન્ટ પણ સ્થપાયા હતા. તો એ પણ તમારે યાદ રાખી લેવાનું છે. બરાબર, આટલી વસ્તુ તમારી નોટબુકમાં નોટ્સ ડાઉન કરી લેજો. હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા પ્રવેશોત્સવના ભાગરૂપે કચ્છના પ્રથમ સરહદી ગામ તરીકે જાણીતા કયા ગામની મુલાકાત લીધી હતી? હવે તમને ખ્યાલ હશે કે હાલ શાળા પ્રવેશોત્સવ ચાલે છે. તો પહેલા તો હું તમને એ પૂછીશ કે મેં તમને કરાવેલું છે, રાઈટ? કે મુખ્યમંત્રીએ આ કયું સંસ્કરણ છે? પહેલા તો 23મું સંસ્કરણ છે. બરાબર, તો 2002-2003 થી તેની શરૂઆત થઈ હતી. એ પણ તમારે યાદ રાખવાનું છે. શાળા પ્રવેશોત્સવ ઉત્સવની અને કન્યા કેળવણી ઉત્સવની. સમજાઈ ગયું તમને? હવે તમારે મને એ કહેવાનું છે કે આ વર્ષે પ્રવેશ ઉત્સવ કયા જિલ્લાથી શરૂ કર્યો છે? બરાબર, કચ્છમાં એની પૂર્ણાહુતિ થશે, પરંતુ શરૂઆત ક્યાંથી કરી છે? અને મેં તમને મારા આ વિડીયોમાં કરાવેલું છે. પ્રીવિયસ વિડીયો જે કરંટ અફેરના છે ડે બાય ડે, એનું 26મી જૂનથી શરૂ થયો હતો. એ પણ તમને હું કહી દઉં. હવે અહીંયા આપણો ઓપ્શન શું છે? તો ખાવડા, કુરલ, ભુજ અને નડાબેટ. બોલો. તો પહેલા તો નડાબેટ ક્યાં છે? એ પણ સરહદી ગામ જ છે, પરંતુ કચ્છમાં નથી. બરાબર. હવે આપણો ઉત્સવ ક્યાં? અરે હા, આપણે ક્યાં જઈશું અહીંયા? બોલો, તમારે મને કહેવાનું છે કે ક્યાં શું આવશે. બોલો. નડાબેટ. બરાબર, તો શું આવશે આપણો જવાબ? આપણો જવાબ શું આવશે? ઓપ્શન એ ખાવડા, ઓપ્શન બી કુરલ, ઓપ્શન સી ભુજ કે ઓપ્શન સી નડાબેટ? ઓકે, તો પહેલા તો તમારે યાદ રાખવાનું છે કે નડાબેટ સરહદી ગામ છે, પરંતુ કચ્છનું નથી. વાવ થરાદમાં આવેલું છે. કારણ કે પહેલા બનાસકાંઠા હતું, પરંતુ વાવ થરાદ જિલ્લો અત્યારે નવો બન્યો એટલે એમાં એ જતું કન્વર્ટ થઈ ગયું છે, રાઈટ? એ સાઈડ જતું રહ્યું છે એટલે. તો અહીં આપણું શું આવશે? ઓપ્શન બી કુરલ. આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી કુરલ. બરાબર છે. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 25 અંગે કચ્છમાં આવેલ રાજ્યના પ્રથમ સરહદી ગામ કુરનની માં આવેલ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. બરાબર છે. આ ગામને બીજું શું કહેવાય છે? સરહદનું સંતરી પણ કહેવાય છે. તો ક્લિયર થઈ ગયું કે સરહદનું સંતરી અથવા તો કચ્છનું સરહદી ગામ, પ્રથમ સરહદી ગામ, બરાબર, કયું છે? તો કુરલ. હવે આગળ જોઈએ. એ સિવાય એમણે શું કર્યું? તો ખાવડામાં કચ્છના રણમાં આંતરરાષ્ટ્રીય સરહદ સુરક્ષા કરતા બીએસએફના 85 બટાલિયનના જવાનોની મુલાકાત લીધી. બરાબર. એ સિવાય વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક બને છે. તો તમારો એ પ્રશ્ન પણ થઈ ગયો. તમને એમ પૂછી લે કે વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક ક્યાં બને છે? તો કચ્છના ખાવડા ખાતે. એની પણ એમણે મુલાકાત લીધી છે. બરાબર છે. 800 સ્ક્વેર મીટરમાં ફેલાયેલો છે. બરાબર. 2028 સુધીમાં એ 37 ગીગાવોટ વીજ ઉત્પાદનનો લક્ષ્યાંક મુકાય છે. ઘણી વખત લક્ષ્યાંક પૂછે. અને હા, આ માહિતી મેં સીએમઓ નું જે ટ્વિટર ઓફિશિયલ એકાઉન્ટ છે એમાંથી જ મેં તમને આપી છે. સીએમઓ ઓફ ગુજરાત એનું જે ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ છે એમાંથી આ માહિતી હું તમને આપી રહી છું. એટલે જે ખોટી હોવાની સંભાવના હોતી જ નથી, રાઈટ? હવે 54મી સિનિયર નેશનલ મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપ ક્યાં યોજાશે? ઓપ્શન એ કચ્છ, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી ગાંધીનગર, ઓપ્શન ડી દિલ્હી. બોલો, તમને ખ્યાલ હોય તો બોલો.
બોલો, ખ્યાલ છે? અહીં પણ આપણો જવાબ આવશે ફરીથી કચ્છ. એટલે કચ્છ ખૂબ ચર્ચામાં રહ્યું છે, તો આપણે કચ્છ વિશે ઘણી બધી માહિતી ભેગી કરી લેવી પડશે, રાઈટ? જ્યારે પણ કોઈ જગ્યા ચર્ચામાં હોય તો એના વિશે વિશેષ માહિતી એકઠી કરવી આપણી ફરજ બને છે, હે ને? કેમ? તો એ 100% પરીક્ષામાં પૂછાતું હોય છે એને રિલેટેડ. ઓકે, હાલમાં જ જ્યારે આપણા મુખ્યમંત્રી શ્રી ત્યાં કચ્છની મુલાકાતે છે, તો એ દરમિયાન એમણે તેનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. ક્યાં? તો સરદાર પટેલ વિદ્યા સંકુલ ખાતે, ભુજમાં, બરાબર છે? એમાં હેન્ડબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા, હેન્ડબોલ ફેડરેશન ગુજરાત, હેન્ડબોલ ફેડરેશન ઓફ કચ્છના સહયોગથી તે 3 જુલાઈ સુધી યોજાશે, રાઈટ? 28 જૂનથી 3 જુલાઈ સુધી યોજાશે. તો એ પણ તમારે યાદ રાખવાનું છે. ઓકે, હવે આપણે આગળ વધીશું. આમાં કેટલા ભાગ લેશે? તો 30 રાજ્યના અને કેન્દ્ર શાસિત પ્રદેશ બંનેની થઈને 540 મહિલા ખેલાડીઓ તેમાં ભાગ લેશે. એમ જ અર્ધલશ્કરી દળની મહિલાઓ પણ ભાગ લેશે. પછીનો ક્વેશ્ચન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. રોના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન એ રવિ સિન્હા, ઓપ્શન બી પરાગ જૈન, ઓપ્શન સી પરેશ શિવમણી અને ઓપ્શન ડી જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહ. બોલો, તમને ખ્યાલ હોય તો તમે કહી શકશો. તો તમને સૌને પણ ખ્યાલ જ હશે, હું એમ માનું છું, બરાબર? અહીંયા આવશે આપણો જવાબ પરાગ જૈન. તેમણે રવિ સિન્હાનું સ્થાન લીધું છે. રૂના નવા સચિવ કોણ બન્યા છે? તો પરાગ જૈન રવિ સિન્હાનું સ્થાન લીધું છે. 2 વર્ષ સુધી તેઓ આ પદ ઉપર રહેશે. અચ્છા, તો 1989 કેડરના અધિકારી છે, બરાબર છે? રૂની સ્થાપના ક્યારે થઈ હતી? રૂની સ્થાપના બોલો. તમને ખ્યાલ હોય તો તમે મને કહી શકો છો. રૂની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? પહેલા તો એનું પૂરું નામ શું છે? રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ, રાઈટ? એનો મોટો શું છે? તો ધર્મ પ્રોટેક્ટ્સ વેન ઇટ ઇઝ પ્રોટેક્ટેડ, રાઈટ? અચ્છા, વિવિધ સંસ્થાઓના મોટો જોવા હોય તો એ માટે પણ મેં વિડીયો બનાવ્યો છે, તો તમે મારી ચેનલ ઉપર અલગ અલગ સંસ્થાઓના, ભારતની લગભગ 21 ઇમ્પોર્ટન્ટ સંસ્થાઓ છે, એના ધ્યેય સૂત્ર સાથે મેં વિડીયો બનાવ્યો છે અને પૂછાતા હોય છે. પીવાયક્યુ તમે જોશો તો ક્યારેક ને ક્યારેક પૂછાયેલું હોય છે કોઈની કોઈ એક એક્ઝામમાં. તો તમારે એ માર્ક કન્ફર્મ કરવો હોય તો મારો જૂનો વિડીયો તમે જોઈ લેજો કે વિવિધ ઓર્ગેનાઇઝેશન અને એના મોટો ધ્યેય સૂત્ર, બરાબર છે? હવે રવિ સિન્હાનું સ્થાન લીધું પંજાબ કેડરના અધિકારી છે. રોજ શું કામ કરે છે? તો ઇન્ટરનેશનલ લેવલે ભારતની જાસૂસી કરે છે, ભારત માટે, બરાબર? એમાં મિલિટરી, પોલિટિકલ, ઇકોનોમિક અને સાયન્ટિફિક ક્ષેત્રની બધી માહિતી ભારતને પૂરી પાડે છે. રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ, પરમેશ શિવમણી તો આઈસીજી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સર્વિસના વડા છે. અને જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ તો સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, રાઈટ? એના. ઓકે, હવે તમારે યાદ રાખવાનું છે એટલું. એક મિનિટ ફ્રેન્ડ્સ, હું ખોટું તો નથી બોલી? મને કેમ એવું લાગે છે મારાથી કઈ ખોટું બોલાયું જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહ વિશે? હા, સીઆરપીએફ ના જ વડા છે, બરાબર છે? અને જો પરાગ જૈનનું તમારું પ્રૂફ. પછી ભારતીય અલ્પસંખ્યક કાર્યાલય મંત્રાલય દ્વારા કયા સમુદાય માટે બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું? ઓપ્શન એ જૈન, ઓપ્શન બી શીખ, ઓપ્શન સી પારસી, ઓપ્શન ડી ખ્રિસ્તી.
શું આવશે આપણો જવાબ? આપણો જવાબ આવશે ઓપ્શન સી, પારસી. ઓકે, જીઓ પારસી હેઠળ. સિમ્પલ ક્વેશ્ચન છે, વન લાઇનરમાં જ પૂછાય તો. ઓકે, પછી ઇલેક્ટ્રિકલ સેફ્ટી ડે ક્યારે ઉજવવામાં આવ્યો? ઓપ્શન એ 26 જૂન, ઓપ્શન બી 21 જૂન, ઓપ્શન સી 23 જૂન, ઓપ્શન ડી 20 જૂન. ચાલો, બધા જ ડેની માહિતી મેં અહીંયા નીચે આપેલી છે લખીને, એટલે આપણે એ પણ જોઈ લઈશું. અહીંયા શું જવાબ આવશે? તો ઇલેક્ટ્રિકલ સેફ્ટી ડે એટલે 26 જૂન. બરાબર. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી દ્વારા આ દિવસ ઉજવવામાં આવે છે. સુરક્ષા શક્તિ નામેનો મેસ્કોટ લોન્ચ થયો છે. સુરક્ષા શક્તિ મેસ્કોટ. ઓકે, થીમ શું છે? સ્માર્ટ એનર્જી, સેફ નેશન. પછી આપણે જોઈશું 20 જૂન, તો વર્લ્ડ રેફ્યુજી ડે. 21 જૂન વર્લ્ડ મ્યુઝિક ડે, વર્લ્ડ હાઇડ્રોગ્રાફી ડે અને ઇન્ટરનેશનલ યોગ ડે. રાઈટ? ક્લિયર થઈ ગયું? તો તમારા બધા જ ડાઉટ્સ ક્લિયર થઈ ગયા ને? તો ફ્રેન્ડ્સ, ખરેખર તમને લાગે છે કે મેં મહેનત કરી છે ને, તો એક લાઈક જરૂર આપતા રહો. તમારી લાઈક મને પણ ઇન્સ્પિરેશન આપશે. હું કેટલા ટાઈમથી તમારા માટે વિડીયોઝ બનાવું છું. તમે સૌ જોવો છો પણ જોઈને જતા રહો છો. અને લાઈક નહીં કરો ને તો પણ કંઈ નહીં, શેર જરૂરથી કરજો તમારા મિત્રો સાથે, કારણ કે મને ખબર છે મારી માહિતી ખરેખર બહુ બેસ્ટ છે. પછી રમેશ બાબુ પ્રજ્ઞાનંદા ઉઝબેકિસ્તાન કપમાં માસ્ટરનો ખિતાબ જીતી ગયા, ચેસ ચેમ્પિયન. ઓકે, પછી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના હેઠળ 11ની વિદ્યાર્થીઓને 10,000 અને 12ની વિદ્યાર્થીઓને 15,000 સહાય આપવામાં આવે છે. પછી નમો લક્ષ્મી યોજના ધોરણ 9 અને 10 માટે 10,000, 11-12 માટે 15,000. બરાબર. અને 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીને 50,000ની સહાય. તો સિમ્પલી ક્વેશ્ચન બને કે નમો લક્ષ્મી યોજના હેઠળ કુલ 12મું ધોરણ અભ્યાસ પૂરું કરનાર કન્યાને કેટલા રૂપિયાની સહાય કરવામાં આવે છે? તો 50,000ની સહાય પૂરી પાડવામાં આવે છે. રાઈટ? તો તમારે બસ આટલું જ આપણે અટકીશું હવે. બરાબર. પછી ફરીથી મસ્ત મજાની માહિતી સાથે ફરી મળી લઈશું. તો બસ ફ્રેન્ડ્સ, હવે વિદાય લઈશું. પર હા, એ પહેલા મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સાથે આ લિંકને શેર કરી દેજો. અને વિડીયોની પીડીએફ નીચે તમને મળી જશે. અને હા, MCQ પણ મેં મૂકી દીધા છે, GCRT બેઝડ. રાઈટ? એ બીજો પાર્ટ છે. બરાબર. અને ટૂંક સમયમાં ત્રીજો પાર્ટ પણ આવી જશે. તો પ્લીઝ એક રિક્વેસ્ટ કરીશ કે એ પણ તમારા માટે તમે જોઈ લેજો. તો બસ ફ્રેન્ડ્સ, હવે વિદાય લઈશું. Thank you for watching my video and have a good day, friend.